आचार्य दिनेश भाई, मोरथल प्राथमिक शाळा आचार्य सीआरसी मकना भाई, सुरेश भाई बरोबर तमाम शाळा आचार्यश्रीओ, મહેમાનો, ગામમાંથી પધારેલા મહેમાનો અને મારા સાથી મિત્રો તેમજ વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં કહું તો પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. મેં ખાલી તાલુકા ફેર બદલી લીધી એટલે આખા જિલ્લાના જે શિક્ષક મિત્રો અથવા જ્યાં પણ હતા મેં ત્યાં પગ મૂક્યો અને આખા જિલ્લામાં મને ઓળખતા હતા. એનો પ્રતાપ એ તમારો બધાનો સ્નેહ અને આદર હતો. 15/12/20 રોજ આ શાળામાં હું હાજર થયો. મારા મોટાભાઈ અલ્કેશભાઈ અહીંયા ઉપસ્થિત છે અને ભાણાભાઈ જે જીગર મારા બેનના દીકરા બંને ઉપસ્થિત છે. મેં એ જ દિવસે અહીંયા શાળામાં હાજર થયા અને ત્યારે એમનો પહેલો પ્રશ્ન હતો કે ફાવશે, અને બહુ અઘરું હતું કારણ કે હું એવું માનું છું કે આ અહીંયા મારું એક ઋણ હશે કે જ્યારે મેં 12માનું 11-12ની ભરતીનું ફોર્મ ભર્યું ત્યારે મારું મેરિટ 0-0 હતું. હજુ પણ કાગળ મેં સંગ્રહીને રાખ્યું છે. 9-10માં વતનથી 5 કિલોમીટર બદલી શાળા મળતી હતી નોકરી માટેની, એટલે 11-12નો કોઈ એવો મોહ નહોતો કે ઘર છોડીને જવું નથી. પણ કેટલાક ગુરુજનો એવા હતા કે ભાઈ 11-12 છે ને છોડાય, અને મેં કોઈ મેરિટમાં સુધારો કરવા પણ નથી ગયો અને કુદરતી મારું મેરિટ સુધર્યું અને શાળાઓનું લિસ્ટ વેઇટિંગમાં મારા નામ સાથે ખુલ્યું. એટલે પહેલું જે હતી શાળાઓ તો 3 દિયોદરની હતી. 4થા, 5મા અને 6ઠ્ઠા નંબરની શાળાઓ મારે સિલેક્શન કરવાની હતી જે આ પટ્ટાની હતી, જેનો મને કોઈ જ પરિચય નહોતો. કર્મ છે ને કે કર્મણ્ય વાધિકારસ્તુ મા ફલેષુ કદાચન, તમે કર્મ કરો ફળ ઉપરવાળો આપશે. અને મોરથલ જે હતી એ શાળા મને મારા લિસ્ટમાં મને મળી. 15/12/20ના મિતેશભાઈ અને પ્રવીણભાઈ આચાર્ય હતા, એમના સુકાની પદે હું હાજર થયો. એના પછી અમારા સાથી મિત્ર મહેશભાઈ આવ્યા. મહેશભાઈ પછી અમારા જે સેકન્ડરીનો સ્ટાફ અહીંયા હાજર નથી એવા શિક્ષક અને સાથી મિત્ર પીરાભાઈ, આશાબેન, ઉર્વીબેન, પછી બેન શ્રી હાજર થયા જામીબેન અને અમારા શ્રેષ્ઠ શિક્ષકો, કારણ કે અમે કોઈ એવો ભેદ નથી, તમામ શિક્ષકો જ છે. પ્રવાસી શબ્દ આપણે એટલે લગાવ્યો કે કદાચ અમે કુટુંબની જેમ કામ કર્યું છે. જયંતિભાઈ હોય, નરસિંહભાઈ હોય, સાજનભાઈ હોય, બરોબર પ્રહલાદભાઈ હોય, અને ખાસ ગઢવી સાહેબને અમારે અહીંયા બહુ મોટી ખોટ પણ પડી ગણિત વિજ્ઞાનમાં, પણ એમની જે અછત હતી એ પૂરી કરવા માટે સરકારશ્રી પ્રમાણે મુકેશભાઈ છે અને મૈત્રીબેન તેમજ હમણાં જે બેન હાજર થયા, મેં વાત કરી એમ કે રણમલભાઈ અને આયદનભાઈ તો આ શાળાની સેવામાં જોડાયેલા છે. તમામ મિત્રોથી આ જે શાળા ખરેખર મોરથલ નસીબદાર છે. કદાચ બરોબર છે કે એમને કુદરતી રીતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળ્યા છે કે મજા આવે એમ. રહી જતું હતું તો દિનેશભાઈ હાજર થયા તો એક સુવાસ પથરી ગઈ, કારણ કે વહીવટી કામમાં બહુ એ હતું, પણ પોતે સહૃદય માણસ મળ્યા. મને છૂટું થવાનું, અહીંયાથી બદલી થવાનું બરોબર જે દુઃખ થયું એ એમને લાગણી એમના સ્વભાવના કારણે, કારણ કે બધા અધિકારીઓ હોય છે અધિકારી જ બને છે, માણસ કોઈ બને છે, અને આ માણસ બની અને અમારી સાથે જોડાયેલો એ બહુ એવું કહી શકાય કે આ ક્યારેય હું નહીં ભૂલી શકું. અહીંયા ધોરણ 10 અને 12નો વિદાય કાર્યક્રમ નહીં કહું ને મારો પણ વિદાય કાર્યક્રમ નહીં કહું. મિત્રો ધ્યાન રાખજો, વિદાય કોઈ દિવસ થતી જ નથી. આપણે અહીંયા મેં જે કર્મ કર્યું છે અને મને અહીંયા જે સાચવ્યો છે એનું હું ઋણ સાથે લઈને જાઉં છું, ભલે ગમે ત્યાં હોઉં. આ શાળાનું ઋણ, આ મિત્રોનું ઋણ અને તમારું જે ઋણ છે એ મારે ચૂકવવાનું છે. એમ તમે પણ આ શાળા છોડીને નથી જતા, એટલે કોઈ એવું રડવાનું કે દુઃખી થવાનું નથી. આ તમારા કર્મનું એક કારણ છે. ભવિષ્યમાં આ જે શાળા છે અને તમે તમારું ઋણ શું ચૂકવી શકો એ તમારે નક્કી કરવાનું છે. ગમે ત્યાં હો, પણ આ શાળાના ઋણ ચૂકવવા માટે તમને જે શિક્ષણ મળ્યું છે એ ઋણ તમારે ચૂકવવાનું છે. મેં 3/12માની બેન્ચીસો અહીંયા ભણાય છે. પહેલામાં 31 વિદ્યાર્થીઓ, બીજામાં 51 અને આ વખતે 41. ખરેખર આવા વિદ્યાર્થીઓ મને ક્યારે પણ નહીં મળે. 11માની બેન્ચ પણ સુંદર છે અને 9-10ના વિદ્યાર્થીઓ વિશે તો મારા જોડે શબ્દો નથી, કારણ કે બહુ સેવાનિષ્ઠ અને આદર ધરાવતા વિદ્યાર્થીઓ, અને પરિણામ પરીક્ષા માટે અને સતત વાંચન માટે ગામ લોકો અને અહીંયા અન્ય મિત્રો પણ ઉપસ્થિત હશે. તો સાહેબ આ સ્ટાફે એટલી મહેનત કરી છે કે 2 મહિનાથી સતત આ વિદ્યાર્થીઓ જોડે મહેનત લઈને પેપરો લખાવે છે. આ મિત્રોએ 50થી એવું કહી શકાય 60 3 કલાકના બોર્ડની પદ્ધતિ પ્રમાણે કર્યા છે, પેપરો લખ્યા છે. એટલે મિત્રો આપણે મહેનત ઘણી કરી છે, હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મહેનત ચાલુ રાખો પરીક્ષા દરમિયાન પણ, અને પરીક્ષા દરમિયાન એક એવું કહી શકાય કે શાંત મને આપણે પરીક્ષા આપો અને શાંતિથી આ શાળા સાથે સંબંધો તમારા કાયમ રહેશે. તો આજે માવઠું પણ પડ્યું તો એ શબ્દોમાં પણ એક
સરસ મજાની એક પંક્તિ છે કે તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. અમે તો હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. આ શાળા તરફથી, તમારા તરફથી આ જે પ્રેમ મળ્યો છે એ આ માવઠા જેવો નથી કે વરસીને જતો રહે. આ તો હેલી છે, સતત વહેતી રહેશે. એટલે તમે ક્યારેય પણ ભૂલાશો નહીં. અહીંયા જે પણ મને પ્રેમ મળ્યો છે, આદર મળ્યો છે, બરોબર છે, એ એનો ઋણી છું અને સદા આપ સર્વે સાથે જોડાયેલો રહીશ. અને છેલ્લી મારી વાણીને બહુ સમય નથી લેતો, કારણ કે સફર છે તો ઘરથી કબર સુધી. અને અહીંયા થોડાક એવા પ્રસંગના કારણે વાણીને ટૂંકમાં મારી પતાઈને એટલું જ છેલ્લે કહીશ કે કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ, પુસ્તકમાં છાપી અને તેનું વેચાણ નહીં કરું. તમે હંમેશા મારા હૃદયમાં છો. તમારા તરફથી મને પ્રેમ, આદર ખૂબ જ મળ્યો છે. મારો આવો સ્ટાફ, જે મારા સાથી મિત્રો, આચાર્ય સાહેબ, એમને હું ક્યારેય નહીં ભૂલી શકું. અને શુભેચ્છા છે. આપ સર્વેનો નતમસ્તક આપણો પ્રેમ, આદર સ્વીકારી અને હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. હીરો ફોગટમાં જાય છે. જેમ એક હીરો હોય, જે હીરો હીરાની ખાણમાં હોય ત્યારે એ બ્લેક કલરનો હોય, કાળો હોય. પણ એને યોગ્ય ઘડવૈયો મળી જાય, એનો ઘડનારો યોગ્ય મળી જાય તો એ કાળા હીરાની, એ બ્લેક હીરો એની લાખોમાં અને કરોડોમાં કિંમત થતી હોય. એટલે તમારા માટે જે ગુરુ છે, શિક્ષક, આપણા એક શ્રેષ્ઠ ઘડવૈયા છે. આપણામાં રહેલી ખામીઓ ને દૂર કરી અને તમારી ખૂબીઓને ઉજાગર કરી છે. એટલે ગુરુનો પણ આમ તો આભાર માનીએ એટલો અમારા માટે અને તમારા માટે ઓછો છે. આપણે જીવનમાં જ્યારે પહેલા ધોરણમાં આપણે એડમિશન લીધું એનાથી કરીને આજ સુધી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ રહેતા હોય. જેમ એક પક્ષીનું બચ્ચું હોય, જેમ માળામાં હોય અને એના મમ્મી પપ્પાને જોડે હોય, કે રીતે ઘડતર કર્યું, એ રીતના તમે 12 વર્ષ અમારી નિગરાણી હેઠળ તમે વિતાવ્યા. પણ હવે ધોરણ 12 પછી તમને એક વિશાળ દુનિયા મળશે અને એ વિશાળ દુનિયામાં તમારે કઈ રીતના રહેવું, કઈ રીતના વર્તવું, એ અમારા આપેલું જ્ઞાન, અમારું આપેલું માર્ગદર્શન તમને ખૂબ કારગર નીવડશે. એટલે ભવિષ્યમાં તમે હવે જે 12 ધોરણ પાસ કર્યા પછી તમારો સુવર્ણ યુગ ચાલુ થયો. હવે તમારી પાછળની જિંદગી તમારે કેવી જીવવી એ તમારા 4 વર્ષ નક્કી કરશે. એમાં તમે જો સમય નહીં વેડફો અને આ 4 વર્ષમાં ખૂબ સારો તમે અભ્યાસ કરશો, મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ કરશો, તો તમારી પાછળની આખી જિંદગી તમે સુખથી જીવી શકશો, આરામથી જીવી શકશો. એટલે એટલા દિવસ તમે અમારી નજરમાં હતા. હવે કદાચ તમે કોલેજ કાળમાં તમે બહાર ભણવાનું થશે ત્યારે એક વિશાળ દુનિયા મળશે. એ વિશાળ દુનિયામાં તમે આપણો ક્યાંય પગ લપસી ન જાય એનું ધ્યાન આપણે જાતે જ રાખવાનું છે. એ અમારા શબ્દો તમને એ ઘડી યાદ રાખજો. ક્યાંય આવી નાની મોટી ભૂલ થાય ત્યારે અમારું માર્ગદર્શન તમને યાદ રાખજો અને કોઈ આપણામાં આવી ખામી ન થાય એનું ધ્યાન રાખવાનું આપણી જવાબદારી બનશે. મિત્રો, ભવિષ્યમાં તમે મા બાપને આમ કહેવાય કે પગે લાગવું, ગુરુને પગે લાગવું, પણ મા બાપને અથવા ગુરુને પગે નહીં લાગો તો ચાલશે, પણ મા બાપને કોઈના પગે ન લાગવું પડે એવું કોઈ કાર્ય ન કરતા બેટા. કારણ કે આ પૃથ્વી ઉપર, પૃથ્વી કરતા જો ભારેમાં ભારે હોય તો એ છે પાપ. પૃથ્વી ઉપર જે કાળામાં કાળો જે કાજળ કે છે, એ કાજળ કરતા પણ કાળો છે, એ છે કલંક. અને આ પૃથ્વી ઉપર અગ્નિ તેજ કહેવાય, પણ અગ્નિ કરતા પણ તેજ હોય તો એ છે આપણો ક્રોધ. એટલે આ વસ્તુથી મિત્રો ઘણા દૂર રહેજો. ક્રોધ છે માણસને બધી રીતે પાડી નાખે છે. જો આપણે એક ફોટો પડાવતા હોય ત્યારે માત્ર સ્માઈલ આપીએ તો આપણો ફોટો સુધરી જતો હોય, તો આપણે દરરોજ જો હસતા રહેતા હોઈએ, હળી મળીને રહેતા હોઈએ તો આખી આપણી જિંદગી સુધરી જાય. એટલે
અમારા શબ્દો તમને ક્યાંય કામે લાગશે, જીવનમાં ઉતારજો. બીજું, આ વિદાય પ્રસંગ નિમિત્તે પધારેલ દરેક મહેમાનશ્રીઓ, ગામના આગેવાનો, તમે આ કાર્યક્રમ ખૂબ હાજરી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજું સાહેબ, અમારે બિપિનભાઈ માટે કે જે વિદાય લીધી, અમે આમ 2 વર્ષ ભેગો કામ કર્યો, પણ ખરેખર અમે જ્યારે ભણતા ત્યારે વિદાય તો લીધી અને ઘણી વખત વિદાય કાર્યક્રમમાં પણ હાજરી આપી છે, પણ અહેસાસ હવે થયો કે વિદાય આપણી સહેલી લેવી સહેલી છે, પણ આપવી ઘણી અઘરી છે. જે સાહેબને અમે વિદાય આપી એ અમારા જે 3 દિવસ નીકળ્યા, ખરેખર એ અમારો આત્મા જ જાણે. ઘરવાળા ઘરે પૂછીએ કે તમે સાહેબે એમને નજીક ગયા, એમનું ઘરનું નજીકનું વતન મળ્યો અને આટલા દુઃખી કેમ એમ તમે? ત્યારે ખરેખર અમને એમ થયું કે 2 વર્ષમાં અમારી જે આત્માની ગાંઠ મળી ગઈ હતી એ ગાંઠ છૂટી હતી. એટલે એ 3 દિવસો અમને ખૂબ અઘરા લાગ્યા. સાહેબ પણ જીવનમાં ખૂબ પ્રગતિ કરે, એમનું નામ હજી ભવિષ્યમાં ખૂબ રોશન કરે એવી પ્રભુને પ્રાર્થના. દીક્ષાંત સમારોહ અને બિપિનભાઈ સાહેબના વિદાય સમારંભમાં ઉપસ્થિત સદર શાળાના આચાર્યશ્રી, સમય ઓછો છે એટલે વિવિધ શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો તેમજ આ શાળાના સ્ટાફ મિત્રો અને ખાસ દીક્ષાંત સમારોહમાં સામેલ થવા આવેલા 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો સાથે શાળાના બાળકો. 2-3 જણે સ્પીચ આપી તો 10મું અને 12મું ધોરણ આપણને આપણું યાદ, 12મા ધોરણની મારી બેન્ચીસ મને યાદ આવી ગઈ. હમણાં બેન બોલીને કૈલાસ, તો ખરેખર એ યાદ આવી ગયું. સાથે જુઓ, સંઘર્ષ ખાસ બધી ચર્ચા તમે કરી લીધી છે. સાહેબ તમને કહેશે બિપિનભાઈ અને તમારા સંબંધોની, એમના ઘરેથી આવેલા મહેમાનો અને અમે કદાચ ઓછું જાણતા, હું એક કદાચ થોડા ઘણો જાણતો હોઈશ, પણ બીજા શિક્ષક મિત્રો નહીં જાણતા હોય બિપિનભાઈનો આ શાળા સાથેનો જ્ઞાન સહાયક, આવતા પહેલા પ્રવાસી મિત્રોનો શાળા સાથેના સંબંધ કેવા હતા, એકબીજા સાથે કેવા તાલમેલથી રહેતા હતા, એ બધાની અમને ખરેખર અનુભૂતિ કરાવી. સાથે ખાસ તો તમને એમ કહેવું છે કે આ બધી સફર તમે જે 4-5 વર્ષની જે સફર ખેડી, 4 વર્ષની અને 2 વર્ષની, તમે આ શાળા સાથે હંમેશા કનેક્ટેડ છો. અહીંયાથી જશો, આ શાળાના દરવાજા તમારા માટે ક્યારેય બંધ થવાના નથી. તમને અહીંયાથી સતત માર્ગદર્શન મળતું રહેશે. કદાચ હું તો એટલા સુધી પણ કહીશ કે આ શાળાના શિક્ષકો તમને પાછળથી, તમે 12th પછી ક્યાં એડમિશન લીધું ત્યાં સુધીની પ્રોસેસમાં તમારી સાથે સામેલ હશે. તમને જ્યારે કોઈક પ્રશ્ન ઉપસ્થિત થાય, માર્ગદર્શનની જરૂર પડે, તો તમે અડધી રાતે આ શિક્ષકોને ફોન કરી શકો છો. એ તમને આરા માટે હંમેશા તૈયાર હશે. આ શાળાનું આંગણું તમને આવકારવા માટે હંમેશા રેડી હશે. તમે 10 અને 12નો આ સમય વિદાય સમારંભમાં સામેલ થયા છો. આવતા વર્ષે તમે જે તમારા જુનિયર છે એમનો વિદાય સમારંભ છે, એ દિવસે પણ આ શાળા તમને આવકારવા માટે રેડી હશે. તમે એ લોકોને સલાહ સૂચનો આપો, માર્ગદર્શન આપો. એટલે હંમેશા શાળા તમને ક્યારેય એના આંગણાથી દૂર કરવાની નથી. એટલે એ મનમાં, તમારા મનમાંથી ખાસ કાઢી નાખજો. બીજું કે તમે ખાલી સોનાનો બિસ્કિટ આપણે લઈ લઈએ, સોનાનો બિસ્કિટ લઈ અને ગળામાં નાખીને ફરીએ તો સારો લાગે? ના લાગે. પરંતુ એમાંથી એક નાનો ટુકડો, 1 તોલું કે 2 તોલું, 10 ગ્રામ કે 20 ગ્રામ લઈ અને એમાંથી કોઈક આભૂષણ બનાવવામાં આવે અને પછી પહેરીએ તો કેવું મસ્ત લાગે? લાગે ને? બસ, તો હવે તમારા 24 દિવસ, 24 દિવસ તમારા સંઘર્ષના છે. એ સોનું, કાચું સોનું હતું, એના પર હથોડા માર્યા, લોખંડે હથોડા મારી એને ટીપીને તૈયાર કર્યું અને તૈયાર થયું ત્યારે એ આભૂષણ બન્યું. બસ, તમારા 24 દિવસ છે, તમારી પરીક્ષા પૂર્ણ થાય, મારા ખ્યાલથી 25 કે 26 તારીખે પૂર્ણ થાય છે. એટલે આ 24 દિવસ તમારા માટે હથોડી ટીપવાના છે. તમે આટલા દિવસ સુધી જે કાર્ય કર્યું, તમે સતત મહેનત કરી છે, શિક્ષકોએ તમને માર્ગદર્શન આપ્યું જ છે. પરંતુ આ 24 દિવસ દરમિયાન તમે જે બાબતો, જે બીજી બધી જ ચિંતાઓથી મુક્ત થઈ આ વિદાય સમારંભમાંથી બહાર આવી અને આજથી જ આપણો સમય એવો શરૂઆત કરીએ કે મેક્સિમમ ટાઈમ આપણા રીડિંગને આપીએ અને આ 24 દિવસ થકી તમારું આખું પરિણામ બદલાઈ શકો છો. તમે આખા વર્ષ દરમિયાન તમે જો મહેનત એકદમ ઓછી કરેલી હશે, પરંતુ આ 24 દિવસ તમે એટલા ધરાઈને મહેનત કરી લો તો તમારું રિઝલ્ટ 70 વાળો 80 સુધી પહોંચી શકે છે. એટલા માટે તમને બધાને મારે વિનંતી કરવી છે કે તમારા થકી આ શિક્ષકોની સાચી વિદાય, તમે સાચું સન્માન ત્યારે જ આપી શકશો કે જ્યારે તમે રિઝલ્ટ સારું લાવો.
તમે વાતો સારી સારી કરશો, વાતોથી પેટ ભરાવાનું નથી. તમારા રિઝલ્ટથી એમને જિલ્લામાં, તાલુકામાં યશ મળશે કે શિક્ષકોની કામગીરીનો અમને ક્યારે થશે કે શિક્ષકોએ તમને સારા ભણાવ્યા તો તમે તમારું સારું પરિણામ મેળવશો. 10મા અને 12માનું 100% રિઝલ્ટ આવે. એક બે વિદ્યાર્થીઓ એવા આવે કે જે જિલ્લા કક્ષાએ ટોપ 10માં હોય, કોઈક સ્ટેટમાં ટોપ 10માં હોય. આવું પરિણામ તમે લાવીને આપશો તો એમને સાચું સન્માન મળશે. એટલે એમના માટે, તમારા ખુદ માટે અને એમના માટે, એમના સન્માન માટે તમે આ 24 દિવસ સખત મહેનત કરો અને તમારી કારકિર્દીને ખૂબ ઉજ્જવળ બનાવો તેવી શુભેચ્છાઓ. બીજું સાથે સાથે બિપિનભાઈની કર્મનિષ્ઠતા માટે કે જેઓ સતત મારી મુલાકાત દરમિયાન જ્યારે જ્યારે આવવાનું થયું તો પ્રવૃત્તિઓમાં રચાપેચો જ માણસ રહે. ગમે ત્યારે આવીએ તો ભલે ફ્રી તાસ હોય તો પણ શક્ય હોય તો ક્લાસમાં જ મળે માણસ અને સતત ચિંતા કરે તમારાથી ભૂલો થતી હોય કે આવું નથી કરતા છોકરાઓ, આ નથી કરતા, આવું કરે તો આવું થાય. એટલે સતત એમની કર્મનિષ્ઠતા માટે આ RMSA મોરથલ અને સમગ્ર ગામ સદાય માટે એમને યાદ કરતો રહેશે. અને બિપિનભાઈ પણ પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરે. એમને વતનની નજીક ગયા છે, ત્યાં અહીંયા જે સુવાસ ફેલાવી છે એનાથી પણ વિશેષ સુવાસ ત્યાં ફેલાવે અને પોતાની ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનને પ્રાર્થના. આભાર. सारे पल याद आएंगे, वो सारे पल जो आपके साथ बिताए हैं, जो आपके साथ बिताए हैं, कभी पढ़ाई के लिए तो कभी मस्ती के लिए. आदरणीय मुख्य अतिथि, प्रधानाचार्य महोदय, शिक्षकगण और मेरे प्यारे दोस्तों, आप सभी को मेरा नमस्कार. શાળાનો છેલ્લો દિવસ આ બોલતા જ જાણે ધ્રુજારી છૂટી જાય. બાલ મંદિરમાં રડતા રડતા મૂકેલો પહેલો પગ અને આજે કોલેજની સફર પહેલાનો સ્કૂલમાં મૂકેલો છેલ્લી વારનો પગ. આ બંને પગલા વચ્ચેની જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ. સ્કૂલે ન જવાની મમ્મી પપ્પાને જીદ કરતા કરતા સ્કૂલ છોડીને નથી જવું એ વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. આખર તારીખની રાહ જોતા જોતા આવી ગયેલા સ્કૂલના આખરી દિન વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. શિક્ષક દિનના દિવસે શિક્ષક બની કોલર ઊંચો કરતાથી લઈને શિક્ષકનું વિરુદ્ધ જિંદગીને આપવા વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. ચાલુ ક્લાસે ચોકલેટ ખાવી, મિત્રો સાથે વાતો કરવી, પહેલી બેન્ચે બેસવા માટે ઝઘડવું, છેલ્લે પેજ પર ડ્રોઈંગની દુકાન ખોલી કેટલાય ટીચર્સના કાર્ટૂન દોરવા, તેમના નવા નવા નામો પાડવા, લેસનના કર્યાનું નવું બહાનું બનાવવું, સ્કૂલે લેટ આવવાનું બહાનું બનાવવું, નિશાળ છૂટવાના બેલની રાહ જોઈ પ્રાર્થનામાં આંખો ખુલ્લી રાખવી, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની રહેલીની રાહ જોવી, ગરબા માટે ક્લાસરૂમમાં મિત્રો સાથે ગરબા રમવા અને શનિવારમાં છુપાઈને યોગ કરવા, ટીચરના એક વેરી ગુડ માટે તરસવું અને ટીચર જો કોઈક દિવસ આખા ક્લાસમાં વખાણ કરે તો આખોય મહિનો એક વેત અધર રહીને સ્કૂલની લોબીમાં ચાલવું. Thank you school for giving me wonderful memories of my life. Thank you school for giving me wonderful memories of my life. મારું સેકન્ડ હોમ એટલે મારી શાળા અને મારી સેકન્ડ ફેમિલી એટલે મારા શિક્ષકો અને પ્રિન્સિપાલ. મારું ઘડતર મા બાપે કર્યું પણ એ મા બાપ સાથે કેવો વ્યવહાર કરવો એ સ્કૂલે શીખવ્યું. મારો જન્મ મા બાપે આપ્યો પણ જન્મ સાર્થક કરી સક્ષમ કેવી બનવું મને મારા શિક્ષકોએ શીખવ્યું. આજે દરેક શિક્ષકો અને પ્રિન્સિપાલનો હું દિલથી આભાર માનું છું કે તમે મારા જીવનમાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. કદાચ તમે ના હોત તો આ જિંદગીની કલ્પના પણ નથી કરી શકતી. આજે હું રસિકભાઈનો પણ આભાર માનું છું કે જેમણે આખા વર્ષ સુધી મારી બેન્ચ, મારો ક્લાસરૂમ સાફ કરી અમારી તંદુરસ્તીનું ધ્યાન રાખ્યું છે. એ તમામ મિત્રોનો થેન્ક યુ કહું છું કે જેમણે મને સ્કૂલની સુંદર મજાની યાદો આપી છે. જેમણે જ્યારે ક્યારેક નોટ ન લાવી હોય, ક્યારેક લેસન અધૂરો હોય, ક્યારેક રજા પાડી હોય, આવા સમયે તેમણે મને સાચવી લીધી છે. એ તમામ મિત્રોનો હું દિલથી આભાર માનું છું. મારી સ્કૂલ એ જીવનનો એ યાદગાર પાનું છે જેને યાદ કરી મોઢા પર સ્મિત અને આંખમાં આંસુ આવી જાય છે. આજે તમામ ટીચર અને પ્રિન્સિપલ સરને મારે કહેવું છે કે જે શિસ્ત, સંસ્કાર અને શિક્ષણના પાઠો મને તમે આપ્યા છે તે હું जीवनभर याद राखीश. आज स्कूल का आखिरी दिन है. इस सफर को शुरू करते वक्त हमने कभी यह सोचा न था कि
इसे एक दिन खत्म भी करना पड़ेगा। पर देखो, कल से यह सब बदल जाएगा। कल कोई घंटियां नहीं बजेगी। जिस यूनिफॉर्म में रोज पहना करते थे, अब वो अलमारी में ही पड़ा रहेगा। वो दोस्ती जिन्हें हम रोज मिला करते हैं और जिनके साथ हम स्कूल आते हैं, कल से सब अपने अपने रास्ते पर निकल पड़ेंगे। ना कोई टेंशन होगा, ना कोई होमवर्क। मस्ती के दिन कल से ही नहीं रहेंगे। जिस जगह आना कभी पसंद नहीं आता था, आज वहीं से जाने का मन नहीं करता। कल से क्लासरूम के दरवाजे हमारे लिए हमेशा के लिए बंद हो जाएंगे और इनके साथ बंद हो जाएगी हमारी बहुत सी यादें, जिन्हें हम यहाँ छोड़कर जा रहे हैं। और कुछ जो साथ लेकर जा रहे हैं। इस जगह हमसे पहले भी कोई बैठा करता था और हमारे बाद भी कोई जाकर बैठेगा, पर दिल से तो यह जगह हमारे लिए हमेशा रहेगी। अस्तु। जय हिंद, जय भारत।